નમસ્કાર, છેલ્લી પાટલીમાં આપનું સ્વાગત છે। ગયા વિડીયોમાં આપણે જોયું કે સિક્કા અને નોટના દ્વારા 1 થી 10ના અંક આપણે કઈ રીતે બાળકને શીખવી શકીએ છીએ। એક કરતાં કરતાં જ્યારે 10 આવે એટલે અહીંયા સિક્કાની અંદર કંઈ નથી, તો સિક્કો કંઈ નહીં, અને દશકની નોટમાં એક નોટ છે તો એક 10ની નોટ। સિક્કાની જગ્યાએ 0 છે તો કોઈ સિક્કો અહીંયા મૂકેલો નથી। હવે આગળ જ્યારે 11નો અંક આવે ત્યારે જોઈએ કે નોટની જે દશકની સ્થાને 1 લખેલો છે તો આપણે એક દશકની નોટ મૂકી દીધી છે, અને સિક્કાના સ્થાને સિક્કાના સ્થાને 1 છે તો એકમનો સિક્કો 1। એવી રીતે 12માં એક દશક અને 2 એકમ, તો અહીંયા તમે જુઓ કે 1 દશકની નોટ મૂકી છે અને 2 એકમના સિક્કા મૂક્યા છે। પછી 13માં 1 દશકની નોટ, 3 એકમના સિક્કા, 1 દશકની નોટ, 4 એકમના સિક્કા। એવી રીતે 15, 16, 17, 18, 19 અને 20। જ્યારે 20 આવે ત્યારે આપણે જોઈએ કે દશકના સ્થાને 2 છે તો દશકની 2 નોટ આપણે મૂકી દીધી છે, અને એકમના સ્થાન પર કંઈ નથી તો એકમના સ્થાન પર આપણે કશું મૂક્યું નથી। આ આગળ જતાં બાળકને સરવાળા અને બાદબાકી સરળતાથી એ સમજી શકે છે, અને એકડી ગોખાવા કરતાં આવી રીતે જો સમજી શકે તો એને સરવાળા અને બાદબાકી સરળતાથી આવડી શકે છે, તથા વધી અને દશકો કેવી રીતે લેવો એની સંકલ્પના પણ આસાનીથી સમજી શકે છે। હવે આપણે 21ની લાઈન જોઈશું। તો 21માં આપણે જોઈ શકીએ કે દશકના સ્થાને 2 છે તો 2 દશકની નોટ અને 1 એકમનો સિક્કો। 22માં 2 દશકની નોટ અને 2 એકમના સિક્કા। પછી 23, 24, 25, 26, 27, 28 ને 30। 21 અને 11ની લાઈનમાં માત્ર ધ્યાન રાખવાનું છે કે બાળક દશકની નોટ, દશકના સ્થાને જે સંખ્યા છે એટલી જ નોટ અહીંયા મૂકે એકમના સ્થાને, પછી એ જાતે લખી શકે 100 સુધી, પણ આપણે ખાલી 11 અને 21ની લાઈનમાં એને સમજણ પૂરી પાડવી પડશે। તો 29 આવે, 29 પછી જ્યારે 30 આવે એટલે આપણે જોઈએ દશકના સ્થાને 3 છે તો 3 દશકની નોટ અહીંયા આપણે મૂકી દીધી। એકમના સ્થાને કશું નથી તો આપણે એકમના સ્થાને કંઈ મૂક્યું નથી। આ સંકલ્પના એને આગળ જતાં ખૂબ મદદગાર થશે સરવાળા અને બાદબાકીમાં। હવે અહીંયા આપણે 31ની લાઈન લીધેલી છે, તો 31ની અંદર 3 દશક અને 1 એકમ, તો 3 10ની નોટ અહીંયા મૂકી છે અને એકમની અંદર અહીંયા એકમનો સિક્કો મૂક્યો છે। 3 દશક અને 2 એકમ, 3 દશક અને 3 એકમ, 3 દશક અને 4 એકમ। આવી રીતે મૂકતા જ્યારે 40 આવે એટલે અહીંયા દશકની અંદર 4 છે તો 4 દશકને નોટ આપણે મૂકેલી છે, અને એકમના સ્થાને કંઈ નથી તો આપણે અહીંયા કશું મૂક્યું નથી। સીધી એકડી એને લખવા આપ્યા કરતાં જો આવી રીતે એને આપવામાં આવે તો એને લખવાની પણ મજા આવશે અને એની તર્ક શક્તિ પણ વધશે। જ્યારે 35 આવે તો એને એ વિચાર તો થશે કે અહીંયા કેટલી દશકની નોટ મૂકવાની છે અને કેટલા એકમના સિક્કા મૂકવાના છે। 40 આવે તો એને ખ્યાલ આવે કે અહીંયા દશકના સ્થાને 4 છે તો 4 નોટ જ મૂકવાની છે, એકમના સ્થાને કશું નથી તો કશું મૂકવાની જરૂર નથી। હવે આપણે જુદી જુદી સંખ્યા લઈને બાળકોને એનો અભ્યાસ કરાવી શકીએ છીએ। બોર્ડ ઉપર આપણે દાખલા તરીકે લખીએ કે 23, તેમાં દશક કેટલા છે અને એકમ કેટલા છે, તો બાળક પોતાની જાતે દશક અને એકમ ચિહ્નિત કરી શકશે। 45 છે તો 4 દશક છે અને 5 એકમ છે। 81 છે તો 8 દશક છે અને 1 એકમ છે, તો 8 10ની નોટ અહીંયા દોરશે અને 1 એકમનો સિક્કો દોરશે। 10 છે તો અહીંયા દશકમાં 1 નોટ છે અને એકમમાં 0 છે તો એકમમાં કશું દોરવાની જરૂર નથી। 32 છે તો 3 દશકની નોટ છે અને 2 એકમના સિક્કા છે। તો આવી રીતે એને દશક અને એકમનો આપણે ખ્યાલ પૂરો પાડી શકીએ છીએ। અને
આ જ્ઞાનનો ઉપયોગ કરીને એ સરળતાથી કેવી રીતે સરવાળા અને બાદબાકી કરી શકે